નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ઉત્તરાયણ પર્વ 2024 એની પૂર્વ સંધ્યાએ એટલે કે તારીખ 13/1/2024ના દિવસે ખેડા શહેરમાં લોકમેળા જેવું વાતાવરણ હતું। ખેડા હાઈવે ચોકડીથી બસ સ્ટેશન ચોકડી, સરદાર ચોક, આ બધી જગ્યાએ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। લાખોની સંખ્યામાં ખરીદદારો ખેડામાં ઉમટી પડ્યા છે। પતંગ, દોરી એ તો ખરીદી કરવાના જ છે, એ સાથે અન્ય ઘણી બધી ચીજ વસ્તુઓની ખરીદી પણ અત્યારે થઈ રહી છે। ખેડા શહેર છેલ્લા કેટલાક વર્ષોથી મોટું વેપારી મથક બની ગયું છે। ખેડા બજારમાં તમને જ્યાં જુઓ ત્યાં ટોળે ટોળા દેખાય છે। દરેક ઉત્સવ દરમિયાન ખેડામાં એક મોટો લોકમેળો યોજાય છે અને દરેક ઉત્સવના દિવસે અને એની આગળના દિવસે એટલે કે 2-3 દિવસ સુધી ખેડાના બજાર આવા ભર્યા રહે છે। લાખોની સંખ્યામાં ગામ પરગામથી ખરીદદારો અહીંયા ઉમટી પડે છે। ખેડા એક મોટું વેપારી મથક અત્યારે થઈ ગયું છે અને લાખોનું ટર્નઓવર દરરોજ થાય છે। તહેવારો દરમિયાન તો કરોડની ઉપરની આવક ખેડાના બજારમાં વેપારીઓને થતી હશે। આપ જોઈ રહ્યા છો તે સરદાર ચોક છે, સામે સરદાર શાક માર્કેટ છે, રાજા શોપિંગ સેન્ટર, છાત્રાલય શોપિંગ સેન્ટર, ખેડા બસ સ્ટેશન ચોકડી, ખેડા મહેમદાવાદ રોડ, હાઈવે ચોકડી ગેટથી બસ સ્ટેશન સુધીનો આખો રોડ સિઝનેબલ હંગામી હાટડીઓથી ઉભરાઈ જાય છે। ઠેર ઠેર હંગામી હાટડીઓ મંડાય છે। ગઈકાલે આપણે 12 તારીખનો બ્લોગ પણ રાત્રિ પતંગ બજારનો શેર કર્યો હતો, જે હાઈવે ચોકડીથી બસ સ્ટેશન વિસ્તારનો હતો। આજે આપણે સરદાર ચોક, રાજા શોપિંગ સેન્ટર વિસ્તારના જે માહોલ છે સમી સાંજથી મોડી રાત્રિ સુધીનો એનો નજારો બતાવીશું। આવો માહોલ સવારથી મોડી રાત્રિ સુધી હોય છે। આપ જોઈ રહ્યા છો લોકસાગર ઉમટી પડ્યો છે। ત્યારે સવારથી મોડી રાત્રિ સુધી આવો લોકસાગરનો નજારો તમને જોવા મળે છે। દરેક તહેવાર દરમિયાન ખેડાનું આ બજાર આવું જ ધમધમતું દેખાય છે અને દરેક ઉત્સવ દરમિયાન અહીંયા મેળા જેવું જ માહોલ વાતાવરણ હોય છે। ખેડા તાલુકા હાઈવે રોડ ઉપર અનેક ફેક્ટરીઓ, વેરહાઉસો થયા છે અને હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો ખેડા તાલુકામાં હાઈવે આજુબાજુ રહેતા હોય છે। આ તમામ લોકો ખરીદી માટે ખેડામાં આવે છે અને અત્યારે આ ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ એટલે તારીખ 13/1/2024ની સંધ્યા અને રાત્રિનો સમય છે। થોડીવાર માટે સાંજે લાઇટ વીજળી ગુલ થઈ ગઈ હતી, પછી થોડી ક્ષણોમાં પાછી આવી હતી, પરંતુ તે દરમિયાન અંધારું જબરજસ્ત થઈ ગયું હતું। બજારમાં મોટી સંખ્યામાં ઘરાગીનો સમય હતો અને તે દરમિયાન જ લાઇટ ગુલ થઈ હતી, પણ પછી તરત આવી ગઈ હતી। ખેડા એક ઉભરતું મોટું માર્કેટ બજાર છે। આઝાદીના તુરંત બાદના ઇતિહાસકારોએ ખેડા અને વિરમગામને ઇતિહાસના ભાગતા શહેર એટલે પડી ભાગતા હોય એવા શહેર તરીકે વર્ણવ્યા હતા અને જે તે સમયે એવું પણ દેખાતું પણ હતું કે આ બધા શહેરો હવે ખેડા અને વિરમગામ ભાગી પડશે, પરંતુ ત્યાર પછી હમણાં છેલ્લા થોડા વર્ષોથી આપ જોઈ રહ્યા છો કે ખેડાનો વિકાસ સતત થઈ રહ્યો છે અને ખેડા જિલ્લા હેડક્વાર્ટર ખેડાથી નડિયાદ હટાવાયું ત્યારે તો ખરેખર એવું લાગતું હતું કે ખેડા હવે પડી ભાગશે અથવા સામાન્ય શહેર બનીને રહેશે,
પરંતુ છેલ્લા 10-15 વર્ષથી આપ જોઈ રહ્યા છો કે ખેડા શહેરનો વેપાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે દરેક તહેવાર દરમિયાન એક લોકમેળો જામે છે અને આ ઉત્તરાયણ 2024 એટલે 14 જાન્યુઆરી 2024ની પૂર્વ સંધ્યાનો આ નજારો અત્યારે આપણે 13/1/2024નો વ્લોગ રજૂ કરીએ છીએ. આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા આવા વિડીયો જોતા રહો. જય હિન્દ, વંદે ગુજરાત.